સુરત મહિલા પોલીસની ટીમ હાલ અલગ અલગ શોપિંગ સેન્ટરમાં અને મોલમાં જઈને જ્યાં ચેન્જિંગ રૂમ હોય ત્યાં યુવતીઓ અને મહિલાઓને સિંગલ વે અને ટુ વે મિરર વચ્ચેનો ભેદ બતાવે છે. ચેન્જિંગ રૂમમાં ક્યાંય ટુ વે મિરર લાગ્યો હોય તો તેની ઓળખ કઈ રીતે કરવી તેની સમજ આપી રહી છે. દિવ્ય ભાસ્કરના વાંચકો પણ આ બાબતથી જાગૃત થઈ શકે તે માટે સુરત પોલીસની ટીમે લાઇવ ડેમો કરી માહિતી આપી હતી. પાલ પોલીસ દ્વારા મોલ્સ અને શોરૂમ્સમાં ચેન્જિંગ રૂમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ઘણીવાર સ્પાય કેમેરા કે મિરરવાળા સ્થળોને ઓળખવામાં ગ્રાહકો નિષ્ફળ જતા હોય છે, જેના પરિણામે તેમની ખાનગી પળો રેકોર્ડ થઈ જાય છે. પોલીસે માત્ર જાગૃતિના અર્થે ગ્રાહકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પગલાં લીધા છે. જી, સુરત સિટીના માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમ શ્રી ગહેલોત સાહેબનો અભિગમ અને ઝોન 7 સેફાલી બારવાલ સાહેબના માર્ગદર્શન હેઠળ અત્યારે અમે મહિલાઓની જાગૃતિ માટે આ અભિયાન ચલાવી રહ્યા છીએ. જેમ કે તમે જોઈ શકો છો, અમુક મહિલાઓ મોલમાં શોપિંગ કરવા માટે જતા હોય છે અથવા હોટલમાં જતા હોય છે, જ્યાં કને ચેન્જિંગ રૂમ હોય છે. પણ ચેન્જિંગ રૂમમાં જે મિરર લાગેલો હોય છે એ મિરરને તમે તાત્કાલિક કઈ રીતે ચેક કરી શકો એના માટે અમે આ અભિયાન ચલાવી રહ્યા છીએ. જેમાં તમે જોઈ શકો છો, કોઈ મિરર હોય છે, એ મિરર પર તમે આ રીતે આંગળી મૂકશો તો એ આંગળી મૂકવાથી વચ્ચે જે ગેપ દેખાય છે ઇટ મીન્સ આ રિયલ મિરર છે. જ્યારે કોઈ મિરર એવું છે જેના પર તમે આંગળી મૂકો છો અને વચ્ચે ગેપ નથી દેખાતું ઇટ મીન્સ આ ટુ વે મિરર છે. એટલે કે રેગ્યુલર મિરરમાં પાછળથી તમને કોઈ જોઈ શકતું નથી, પરંતુ આ ટુ વે મિરરમાં પાછળ એક બ્લેક બેકગ્રાઉન્ડ જેવું હોય છે. એટલે કે મિરર લગાવી દેવામાં આવે છે પણ પાછળથી તમારી બધી એક્ટિવિટીઓ કોઈ વ્યક્તિ જોઈ રહ્યું છે. જેથી કરીને મહિલાઓ પોતાની જાગૃતિ માટે જાગૃત થાય એના માટે થઈને અમે અભિયાન ચલાવી રહ્યા છીએ કે તમે ક્યારે પણ જાઓ તો જસ્ટ એક જ સેકન્ડમાં તમે તમારી સેફટી ચેક કરી શકો છો આ રીતે મિરરની.